નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણના જે ઉપયોગો છે તેમાં ઉપયોગ નંબર 2 આધારિત જે દાખલાઓ છે જે ઉદાહરણમાં આપેલા છે તથા સ્વાધ્યાયમાં પણ આપેલા હતા તે જોઈ ચૂક્યા છીએ। સાથે સાથે આપણે જીનીટમાં એમસીક્યુ બેઝના અથવા તો કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ રીતે પૂછાતા હોય છે તે પણ આપણે જોઈ ચૂક્યા છીએ। તો આજના લેક્ચરમાં આપણે જે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3 છે તેને આધારિત દાખલાઓ જોવાના છીએ, જેમાં તમને ઉપયોગ નંબર 3 માં શું કીધેલું તો કે કોઈ એક ભૌતિક રાશિને અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર। તો સાદી ભાષામાં કહીએ તો કે કોઈ એક ભૌતિક રાશિ છે એ અન્ય ભૌતિક રાશિઓ સાથે જે સંબંધ દર્શાવતું સૂત્ર જે છે એટલે કે તમારે કોઈ પણ ભૌતિક રાશિ જે છે એનું સૂત્ર જોતું હોય તો તમને મળી શકે, પરંતુ બધી જ ભૌતિક રાશિનું નહીં મળે, તેની પણ ત્યાં થોડીક મર્યાદાઓ છે। એટલા માટે મેં કીધેલું જેમ પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો છે એમ એની 4 મર્યાદાઓ પણ છે, જે મર્યાદાઓ આપણે ઉપયોગો આધારિત દાખલાઓ જોઈ લઈએ ત્યારબાદ જોવાના છીએ। એનું કારણ છે કે જો તમે આ ઉપયોગ આધારિત દાખલાઓ ગણશો તો તેને આધારે તમને ખ્યાલ આવી જશે કે નહીં, હા આ વાત સાચી છે કે મર્યાદાઓમાં આ વસ્તુ આપણે લખી શકીએ, કેમ કે જે દાખલાઓ આપણે ગણીએ છીએ બરાબર છે તેને આધારિત આપણે તેની ચર્ચા કરીશું, જે બાદના લેક્ચરમાં આપણે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તો કે આ જે કઈ ઉપયોગ નંબર 3 ના આધારિત દાખલાઓ જે છે તે કઈ રીતે થતા હોય છે, તો કે હું તમને એમ કહું કે કોઈ રાશિ x છે એ 3 રાશિ અન્ય જે છે a b અને c પર આધાર રાખે છે। તો જો a b અને c પર આધાર રાખે છે તો એટલું જ તમને હું કહી દઉં, પછી હું તમને એમ કહી દઉં કે x નું પારિમાણિક સૂત્ર મેળવો અથવા તો કે x નું આની સાથેનું જે કઈ સૂત્ર છે એ મેળવો। તો ત્યારે થશે શું તો કે a b અને c જે છે બરાબર છે એની સાથે સંબંધ દર્શાવતું આનું સૂત્ર મેળવવું છે રાશિનું, તો કે ઘણી રીતે હોઈ શકે, a ગુણ્યા b ભાગ્યા c હોઈ શકે, અથવા c ગુણ્યા a ભાગ્યા b હોઈ શકે, b ગુણ્યા c ભાગ્યા a હોઈ શકે, અથવા તો c ભાગ્યા ab હોઈ શકે, b ભાગ્યા ac હોઈ શકે, a ભાગ્યા bc હોઈ શકે। આવા ઘણા બધા સંબંધો હોઈ શકે, તો તેમાંથી કયો હશે? તો એટલા માટે આપણે હવે ઉપયોગ નંબર 3 આધારિત દાખલાઓ જોશું, જેથી કરીને તમને વધુ આઈડિયા આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણમાં દાખલા નંબર 2.17 જે છે તે આ રીતે આધારિત છે, તો આપણે તે સૌપ્રથમ જોઈશું, ત્યારબાદ આપણે એક્સ્ટ્રા દાખલા જોવાના છે। તો કે ઉદાહરણ 2.17, એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે। ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ, તેની લંબાઈ l, ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે, તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો। તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાદું લોલક જે છે તે સાદું લોલક જે કોઈ દોરી સાથે કોઈ બાંધેલું છે, કોઈ પણ વસ્તુ તમે લઈ લો, હું કોઈ ગોળો લઉં અથવા કોઈ અન્ય વસ્તુ લઈ લઉં બરાબર છે, અને જે કંઈ દોલનો કરશે તેને આધારિત તમે એનો આવર્તકાળ પણ માપી શકો। એટલે આપણે જરૂરી નથી કે આપણે ઘડિયાળ જ હોવી જોઈએ, હું તમને એમ કહી દઉં આ કોઈ દ્રઢ આધાર છે એની સાથે મેં દોરી બાંધી દીધી છે, અહીંયા હું નીચે કોઈ ગોળો લટકાવું છું અથવા કોઈ અન્ય પદાર્થ લટકાવું છું, હવે એને હું ધક્કો મારીશ ત્યારે થશે શું? આ સાઈડ ધક્કો મારું છું, થોડુંક આમ જશે, પછી પાછો પોતાના મૂળ સ્થાને આવશે, ફરી પાછો આમ જશે અને પાછો પોતાના મૂળ સ્થાને આવશે, એટલે કે પદાર્થ આમ ગયો, મૂળ સ્થાને આવ્યો, પાછો આ તરફ ગયો અને પાછો મૂળ સ્થાને આવ્યો। એને શું કહીએ છીએ? તો કે એને એક દોલન કહીએ છીએ। અને એ આજે આપણે ગતિની વાત કરી કે a સ્થાને જશે, પાછો o પર આવશે અને પાછો b સ્થાને જશે અને ફરી પાછો o પર આવશે, એટલે એક દોલન થયું। અને આના માટે જે કંઈ સમય લાગે એને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ। એટલે કે એક દોલન માટે લાગતા સમયને શું કહેતા હોઈએ છીએ આપણે? આવર્તકાળ। અને એ જે આવર્તકાળ છે એને શું કીધું છે કે દોરીની લંબાઈ l, જે કઈ વસ્તુ હશે તેનું દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે। જો આ 3 વસ્તુ પર આધારિત હોય બરાબર છે તો એનું આપણે સૂત્ર મેળવવાનું છે, કોનું? આવર્તકાળ। હવે મેં તમને હમણાં વાત કરેલી કે આ 3 પર આધારિત છે, પણ આ ત્રણેય રાશિનો સંબંધ તો ગમે તે હોઈ શકે ને, m ભાગ્યા lg, lg ભાગ્યા m ગમે તે હોઈ શકે। તો એટલા માટે હવે આ જે દાખલો છે એ કઈ રીતે થતો હોય છે તો આપણે જોઈએ। તો કે ઉદાહરણ 2.17 સોલ્યુશન। તો એના માટે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સૌપ્રથમ આપણે ધારણા કરી લેશું
જે ધારણામાં મેં તમને કીધું ને ટી 3 રાશિ ઉપર આધારિત છે: દળ, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ. તો તમારે એવી ધારણા કરી લેવાની, જો અહીંયા એવું લખવું હોય કે ધારો કે લોલકની લંબાઈ L છે, G છે, એ જો કે તમને આપેલું, જો એવું નથી લખવું તો તમે આવી ધારણા કરી લો કે T પ્રપોઝનલ, આ શું છે? સમપ્રમાણતા. જો આવી રીતે આપણે લેશું એટલે કે T ચલે છે, સમપ્રમાણતા આપણે એને કહેતા હોય છે. કોના આધારિત છે? તો કે L, M અને G 3 રાશિ પર આધારિત છે. પરંતુ આ અંશમાં છે, છેદમાં છે, કેટલી ઘાત છે કઈ ખબર છે નહીં. તો આપણે એવી ધારણા કરીએ કે L⁻x, M⁻y અને G⁻z. એટલે મેં જો ધારી લીધી કે L ની x ઘાત, M ની y ઘાત અને G ની z ઘાત છે, એના સમપ્રમાણમાં છે. હવે આપણે કરશું શું? તો કે x, y અને z ના મૂલ્યો શોધી લેશું. જો આના ત્રણેયના તમને મૂલ્ય મળી જશે ને તો થાશે શું? તો કે તમે ડાયરેક્ટલી મૂલ્યને અહીંયા મૂકી દો એટલે તમને ખબર પડી ગઈ કે એનું સૂત્ર શું થશે. તો એટલા માટે હવે શું કરવું પડે? તો કે સમપ્રમાણતા તમારે કાઢવી હોય તો શું કરવું પડે? માટે કેપિટલ T બરાબર, જો અહીંયા સમપ્રમાણતા કાઢીને બરાબર લખવું હોય તો એની જગ્યાએ તમારે શું કરવું પડે? તો અચળાંક મૂકવો પડે, જે તમે ધોરણ 9 માં ભણી ચૂક્યા છો. F પ્રપોઝનલ ટુ M એ મળતું હતું, ત્યાં તમે આવું લખતા F બરાબર K M A, જ્યાં K શું હતો? અચળાંક, અને K નું મૂલ્ય ત્યાં શું લેતા હતા? સરળતા ખાતર 1, જેથી કરીને તમારે એને લખવો પડે ના. એટલે તમને ત્યાં બળનું સૂત્ર મળતું હતું ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર M. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પણ અહીંયા કોઈ અચળાંક મૂકીશું, પરંતુ જો આ અચળાંક જે તમે મૂકશો ને એ એની મર્યાદા છે. શું છે એ આપણે જોઈએ. L⁻x, M⁻y અને G⁻z. તો જ્યાં કે પરિમાણ રહિત અચળાંક છે, જેમાં તમને પારિમાણિક વિશ્લેષણની મર્યાદા કીધી તો આ એક પહેલી મર્યાદા થઈ ગઈ. જો કે જે કઈ સૂત્રો મેળવવાના છે ને પારિમાણિક વિશ્લેષણની મદદથી, તેમાં જે અચળાંક હશે ને હંમેશા પરિમાણ રહિત જ હોવો જોઈએ, નહીતર ચાલે નહીં. શું કરવા? જો આ અચળાંક છે એને પરિમાણ હશે, એટલે કે મેં તમને જે અગાઉના લેક્ચરમાં વાત કરેલી કેપિટલ G, એપ્સિલોન 0, જ્યારે એવા જે પરિમાણ વાળા અચળાંકો હશે ને તે થશે એવું કે એના તમે જે કઈ પારિમાણિક સૂત્રો છે એ તમને ખ્યાલ હશે નહીં. આપણે તો અહીંયા કોઈ પણ સમપ્રમાણતા અચળાંક લઈ લીધેલો છે ને, તો ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો નહીં. એટલે કે આના કોઈ પરિમાણ હશે એને આપણે પહેલેથી જ કહી દીધું, જ્યાં કે પરિમાણ રહિત અચળાંક છે. એટલે જ્યારે તમે સમપ્રમાણતા કાઢો છો તો અચળાંક મૂકો છો તો કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત. હવે શું કરવાનું? તો કે બંને બાજુ આપણે એના પારિમાણિક સૂત્રો લખી નાખીએ. તો કે બંને બાજુ પારિમાણિક સૂત્રો લેતા અથવા લખતા. બરાબર છે? તો જો તો T નું પારિમાણિક સૂત્ર શું છે? તો કે T નું પારિમાણિક સૂત્ર M0, L0 અને T1. જો અહીંયા આપણે પારિમાણિક સૂત્ર આખા જ લખવા પડશે, કેમ કે આપણે મેં વાત કરી તમને પારિમાણિક સૂત્રો લખીએ છીએ, પરિમાણ લખતા નથી. કેમ કે આના ઉપરથી તમારે આપણે આગળ જેમ જેમ દાખલો ગણીશું એટલે તમને ખ્યાલ આવશે, કેમ કે આપણે x, y અને z મળવાના છે. તો જો કે તો આપણે શું કીધું છે? પરિમાણ રહિત છે. તો એ પરિમાણ રહિત હોય તો એના કોઈ પરિમાણ લખવાના જ નથી, કેમ કે M0, L0 T0. જો એ પરિમાણ રહિત હોય તો તેની કોઈ અસર થશે નહીં, એ ભલે ગુણાકારમાં હોય. તો અહીંયા આપણે L ના પરિમાણ લખીશું. L શું છે? તો તમને કીધેલું છે લંબાઈ છે. જો લંબાઈ હોય તો લંબાઈનું પરિમાણ શું હોય? તો કે L. M જે છે એ દળનું પરિમાણ છે અને T જે છે એ સમયનું છે. એ બંને કેવા આવશે? 0. અહીંયા જો ઘાત કેટલી છે? તો કે x ઘાત. હવે એવી રીતે M જે છે એ શું કીધું છે? દળ. તો કે M1. તો L અને T શું થઈ જશે? 0, કેમ કે દળ ખુદ મૂળભૂત ભૌતિક રાશિ છે અને એનું પરિમાણ જે છે એ M વડે દર્શાવે. ત્યારબાદની વાત કરીએ તો G. G શું છે? ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ હોય કે સાદો પ્રવેગ હોય? પ્રવેગનું એકમની વાત કરીએ તો શું હશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે મેં તમને અગાઉ પણ વાત કરેલી. તો શું થઈ જશે? M0 L1 T-2 અને એનો ઘાતાંક જે છે એ શું છે? Z. તો આપણે Z ઘાત મૂકી દીધી. બરાબર છે? તો
હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તો કે હવે સાદું રૂપ આપણે આગળ આપતા જઈએ અને પછી તમને ઇક્વેશન મળશે તો કે જો તમારે સાદું રૂપ આપવું છે તો કરવાનું શું છે તો કે જમણી બાજુ આપણે સાદું રૂપ આપવું પડશે કેમ કે ડાબી બાજુ જુઓ તો m0 l0 t1 આટલું જ છે ને તો જમણી બાજુ તમે જોશો તો તમને આઈડિયા આવશે જો તો m0 અને આખાની x ઘાત છે એટલે 0 ગુણ્યા x તો કેટલી ઘાત થઈ જશે તો કે 0 l ની તો કે 1 ગુણ્યા x એટલે x ઘાત અને t ની 0 ઘાત એવી જ રીતે વાત કરીએ તો કે m1 ગુણ્યા y તો કે m ની y ઘાત l ની 0 ઘાત અને t ની 0 ઘાત ત્યાર પછી જોઈએ તો કે 0 ગુણ્યા z તો કે m ની 0 ઘાત l ની z ઘાત અને t ની -2z તો જો આવી રીતે ઘાતો તમને મળે છે હવે જો તો તમે અહીંયા આ બધા જે પારિમાણિક સૂત્રો છે એ ગુણાકારમાં છે તો મેં તમને કીધું હતું જ્યારે આધારો સરખા હોય એટલે કે 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત આધાર સમાન છે તો ઘાતોનો સરવાળો એટલે કે 10 ની a + b ઘાત તો એવી જ રીતે તમે અહીંયા ગણી શકશો તો કે અહીંયા જો તો m ની 0 ઘાત m ની y ઘાત ને m ની 0 ઘાત ત્રણેય ગુણાકારમાં ઘાતોનો સરવાળો 0 + y + 0 તો શું આવશે તો કે m ની y ઘાત પછી વાત કરીએ તો કે l ની તો કે l ની કેટલી ઘાત આવશે તો કે x ઘાત 0 ઘાત ને z ઘાત તો કે l ની x + z ઘાત t ની તો કે 0 ઘાત 0 ઘાત ને -2z ઘાત તો કે -2z જો તો આ ઘાતો મળી ગઈ હવે અહીંયા શું થશે ડાબી બાજુ તો કે ડાબી બાજુ તો એકદમ જ રહેવાનું છે m0 l0 અને t1 હવે જો તો વિદ્યાર્થી મિત્રો તમને આવું મળે છે બરાબર છે હું તમને એમ કહું કે 10 ની a ઘાત બરાબર 10 ની b ઘાત તો આવું ક્યારે થાય તો કે a ની ઘાત બરાબર b ની ઘાત a બરાબર b હોવા જોઈએ તો એટલે કે 10 ની બંને ઘાતો સમાન હોવી જોઈએ કેમ કે આધાર સરખા છે તો જો ઘાતાંક સરખા છે ને તો જ સમાન મૂલ્ય મળે એટલે કે a બરાબર 2 હોય તો 10 ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા 100 તો 100 બરાબર તો 100 જ લખાય ને 100 બરાબર 1000 કે 10 લખાશે નહીં એટલે 100 બરાબર 100 હોય બરાબર છે તો એનો મતલબ શું થઈ ગયું તો અહીંયા 10 ની કેટલી ઘાત હોવી જોઈએ 2 ઘાત જ હોવી જોઈએ તો એનો મતલબ શું થઈ ગયું કે a બરાબર b હોવો જોઈએ તો જ એવું શક્ય છે બાકી શક્ય નથી તો અહીંયા જો તો m ની 0 ઘાત ને m ની y ઘાત તો y બરાબર શું હોવું જોઈએ 0 l ની શું ઘાત છે 0 ઘાત અને અહીંયા l ની કેટલી છે x + z ઘાત તો x + z બરાબર શું હોવું જોઈએ તો કે 0 અહીંયા t ની કેટલી ઘાત છે તો કે 1 ઘાત અહીંયા t ની કેટલી ઘાત છે -2z ઘાત તો કે શું હોવું જોઈએ તો કે 1 બરાબર -2z હોવું જોઈએ તો જ તમે આના બરાબર આ બને બાકી બને નહીં હું તમને એમ કહું 10 ની 2 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત બરાબર 2 ની 1 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત તો જો આધાર જેના સરખા છે એના ઘાત સરખા હોય એવી જ રીતે અહીંયા બે આધાર સરખા છે તો બેયના ઘાત સમાન હશે તો જ જવાબ બે બાજુ સમાન આવશે ને બાકી આવશે નહીં તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું લખવાનું તો કે બંને બાજુ જે કંઈ ઘાતો છે એની આપણે શું કરી દઈશું સરખામણી કરીશું તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે એવું લખી શકાય કે બંને બાજુના પરિમાણોની સરખામણી કરતા એટલે કે કયા પરિમાણો તો કે m m l l અને t t ની કરવાની બરાબર છે એટલે કે m m ની જે ઘાત હોય એ સરખાવે l l ની ઘાત સરખાવે અને t t ની ઘાત સરખાવે તો અહીંયા લખીશું બંને બાજુના પરિમાણોને સરખાવતા તો શું થઈ જશે જો તો હવે જો ત્રણ ઇક્વેશન બને છે m ની ઘાત સરખાવશું l ની ઘાત અને t ની ઘાત પણ આપણે ઇક્વેશન પહેલા એવા લખીશું કે જેથી કરીને તમને ડાયરેક્ટ મળી જાય કિંમત તો કે y બરાબર શું થઈ જશે 0 તો કે y બરાબર 0 પછી જો તો આ -2z આને સરખાવી શકાય અથવા x અને z વાળા સરખાવો તો એ પણ સરખાવી શકો આપણે -2z બરાબર શું લખાશે તો કે -2z બરાબર 1 તો કે 1 માટે z બરાબર કેટલા થઈ ગયા તો z બરાબર -1/2 એવી જ રીતે હવે l ની ઘાત સરખાવીએ તો કે x + z બરાબર શું મળે છે ત્યાં તો
કે x + z બરાબર મળે છે 0. જો તો ઘાતો સરખાવવાની ને આપણે તો કે 0. પણ જો તો તમે x ની કિંમત તમારે શોધવાની છે, z ની કિંમત તો તમારી પાસે છે જ ને, એટલે x - 1/2 કેમ કે z ની કિંમત આપણે મળેલી છે -1/2 એટલે 0. તો કે માટે x બરાબર શું થઈ ગયું તો કે 1/2. તો જો તો આવી રીતે તમને x y અને z ત્રણે ત્રણ મળી જશે. હવે જો એ તમને ત્રણે ત્રણ મળી જાય છે તો તમારે શું કરી દેવાનું તો કે તમારી પાસે જે કાંઈ આપણે ધારણા જે કાંઈ કરેલી એટલે કે આ જે કાંઈ તમારી પાસે ઇક્વેશન 1 છે તે ઇક્વેશન 1 માં ત્રણેયની કિંમત મૂકી દેવાની. એટલે કે અહીંયા લખી શકાય પરિણામ 1 માં x y અને z ની કિંમતો મૂકતા કિંમત મૂકી દો તો અહીંયા x ની, અહીંયા y ની, અહીંયા z ની. તો કે t બરાબર કેપિટલ K L ની x ઘાત એટલે x બરાબર કેટલા મળે છે જો તો વિદ્યાર્થી મિત્રો 1/2. પછી m ની કેટલી ઘાત આવશે તો કે 0 ઘાત અને g ની કેટલી તો કે z ઘાત. z બરાબર કેટલા છે તો કે -1/2 કે g ની -1/2 ઘાત. તો આવું તમને સૂત્ર મળ્યું. જો તો m ની 0 ઘાત એટલે 1 થઈ ગયું એટલે એ પદ તો નીકળી જ ગયું. તો તમે આના બરાબર શું લખી શકો તો કે k √L ના છેદમાં g. કેમ L ના છેદમાં g વિદ્યાર્થી મિત્રો તો કે L ના છેદમાં g એટલે લખી શકીએ કે ધન 1 ના છેદમાં 2 ઘાત એટલે શું થઈ ગયું વર્ગમૂળમાં 1 અને -1 ના છેદમાં 2 ઘાત. માઈનસ ઘાત હોય તો એનો મતલબ શું થયો મેં તમને કીધું કે a ની 2 ઘાત છેદમાં b ની 2 ઘાત છે, સોરી b ની 3 ઘાત છે. તો a ની 2 ઘાત અને આને હું અંશમાં લઈશ તો માઈનસ ઘાત આવે છે ને, એટલે કે જો અંશમાં માઈનસ ઘાત હોય તો છેદમાં જશે ધન ઘાત થઈ જશે. તો મેં છેદમાં શું લખ્યું √g એટલે કે આવું થશે √L ના છેદમાં √g. તો તમે શું લખી શકો આખું વર્ગમૂળમાં L/g. એટલે મેં ત્યાં એ જ કરેલું છે, અન્ય કાંઈ આપણે કરેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતે તમે સૂત્ર મેળવો છો પછી જુઓ તમારી માટે અજાણ્યું શું રહ્યું છે તો કે અજાણ્યું અમારી પાસે k છે. કેમ કે k ની આપણી પાસે કોઈ વેલ્યુ છે નહીં તો તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર બની જાય. તો એટલા માટે અહીંયા લખાય k નું વાસ્તવિક મૂલ્ય અથવા તો કે પ્રાયોગિક મૂલ્ય 2π હોવાથી t = 2π √L/g. તો આ થઈ ગયું તમારું સૂત્ર જે તમારે શોધવાનું હતું. એટલે કે t નો આપણે જે સંબંધ શોધવાનો હતો જે m l અને g સાથે. તો એનો મતલબ એવો થયો કે m સાથે એટલે કે m પર આધારિત નથી આવડતા, દળ ગમે એટલું એના પર આધારિત નહીં હોય, કોના ઉપર માત્ર લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર જ આધારિત છે. અને તમને એક એવો પ્રશ્ન થાય કે સર તમે k ની કિંમત કેમ ડાયરેક્ટ 2π મૂકી દીધી તો કે મેં એટલે મૂકેલી છે કે આપણે અગાઉ ઉદાહરણના દાખલામાં જોઈ ચૂક્યા છીએ કે આવર્તકાળ જે કેપિટલ T બરાબર 2π √L/g સૂત્ર હોય. જનરલી તમારે કેવું હશે વિદ્યાર્થી મિત્રો કે તમે જેના સૂત્રો જાણો છો, તમે જે ભણી ગયા છો એ જ તમને પૂછાય, જેથી કરીને તમને એના અચળાંકો ખબર હોય. જો તમને અચળાંકો ખબર ન હોય એવા સૂત્રો આવે તો તમને ત્યાં બ્રેકેટમાં નોંધ તરીકે આપેલું જ હશે કે પરિમાણ રહિત અચળાંકનું મૂલ્ય અથવા તો કે પ્રાયોગિક મૂલ્ય અથવા એવું કે વાસ્તવિક મૂલ્ય આટલું છે. આની જગ્યાએ તમને જો આમાં બ્રેકેટમાં એવું કહી દીધું હોત ઉદાહરણમાં સાથે કે k નું પ્રાયોગિક મૂલ્ય 4 છે તો સૂત્ર શું બને તો કેપિટલ T બરાબર 4 √L/g. જો નથી કીધું તો એ સૂત્ર તમે અગાઉ ભણેલા છો. હવે પછીનો જે આપણે દાખલો જોઈએ ઉષ્મા ઊર્જાનો છે જે તમે આવું ભણી ગયા છો કેપિટલ H બરાબર I²RT. તો ત્યાં k નું મૂલ્ય શું હોવું જોઈએ તો કે 1 હોવું જોઈએ તો જ તમારું સૂત્ર મળશે, નહીંતર શું થાય H બરાબર k I²RT મળતું હશે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી કે k નું મૂલ્ય શું હશે. અને કાં તો તમને છે ને એવું જ પૂછશે ડાયરેક્ટલી, આવું પણ ઘણી વાર આપે ધારો કે ρ ∝ p⁴ ઉર્જા
e રેસ ટુ y ટાઈમ t રેસ ટુ z. તો x y અને z ના મૂલ્યો મેળવો. તો તમારો દાખલો અહીંયા સુધી થશે કામ પૂરું. અથવા તમને એવું કહી દે કે આ હોય બરાબર છે તો ચાર ઓપ્શન આપેલા હોય p proportionals to p રેસ રો proportionals to p રેસ ટુ -2 e રેસ ટુ 3 t રેસ ટુ 1. હવે ચાર ઓપ્શન હોય એમાં તમને જે મળતું હોય એટલે કે આ બધાની ઘાતો મૂકતા જેવું પરિણામ બનતું હોય એ તમારો જવાબ. વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે દાખલાની વાત કરીએ તો કે તમે જે ઉષ્મા ઊર્જાની વાત કરેલી આપણે બરાબર હમણાં મેં તમને કીધું ને h i2 RT. તો જો તમારે આમાં ગભરાવાની જરૂર નથી કાંઈ. L(x) M(y) અને G(z) હતા. આપણે એકવાર એનું ફરીવાર રિવિઝન કરી લઈએ. એટલે કે તમારે કરવાનું શું જો આવા દાખલા હોય તો કે સૌપ્રથમ તમને એમ કીધું છે કે આ રાશિનું સૂત્ર મેળવો. તો એ રાશિ જેટલા ઉપર આધારિત હોય ને એ બધાને ગુણાકારમાં મૂકી દેવાની અને એ બધાની કાંઈક ને કાંઈક તમારે ઘાત ધારી લેવાની. અહીંયા અમે x y z ધારી, તમે ABC ધારી શકો, p q અને r પણ ધારી શકો. એ તો તમારી રીતે તમે કોઈ પણ ધારણા કરી શકો. પછી શું કરવાનું? સપ્રમાણતાને કાઢી નાખવાનું. એટલે કે ચલે છે એને કાઢી નાખવાનું. કેમ કે આપણે સપ્રમાણતા એટલે મૂકીએ છીએ કે આના પર આધાર રાખે છે. તો એના બરાબર તમે શું કરશો તો કે બરાબર મૂકશો એટલે કોઈ અચળાંક લેવો પડશે. અચળાંક જે k મૂકી દેવાનો અને ત્યાં લખી દેવાનું જ્યાં k પરિમાણ રહિત અચળાંક છે. બંને બાજુ પારિમાણિક સૂત્રો લેતા હવે શું કરવાનું? જે તે રાશિના પારિમાણિક સૂત્રો મૂકી દેવાના. k નું કોઈ પારિમાણિક સૂત્ર હશે નહીં કેમ કે એનું m0 l0 t0 થાય એટલે એને મૂકો ન મૂકો કઈ ફેર પડશે નહીં એટલે જ આપણે પરિમાણ રહિત લઈએ છીએ. તો અહીંયા શું કરવાનું? t નું પારિમાણિક સૂત્ર મૂકશું, l નું મૂકી દઈશું, જે ઘાત છે એ મૂકી દઈશું, m નું પારિમાણિક સૂત્ર જે ઘાત છે એ, g નું પારિમાણિક સૂત્ર જે ઘાત છે એ. પછી શું કરવાનું? તો કે આ જે ઘાત છે એના સાથે ગુણાકાર થશે ને તો એ ગુણાકાર કરીને જે તમને પદ મળ્યું બરાબર છે પછી બધાના આધાર સરખા છે એક MLT ના ફોર્મમાં લાવી દો. એટલે કે આધાર સરખા તો બધી ઘાતોનો સરવાળો કરી દેવાનો. તો કરી દીધો. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ક્યારે થાય? તો કે જે બધા આધાર છે જે સરખા આધાર એની ઘાતાંકો કેવી હોય જે સમાન હોય તો જ થાય. તો એના ઉપરથી તમને 3 સમીકરણો મળશે અને એ જે 3 સમીકરણો મળ્યા એના ઉપરથી તમને x y અને z નું મૂલ્ય મળી જશે. ઘણીવાર એવું બને કે આમાં આપણે સહેલાઈથી મળે છે, આટલું સહેલાઈથી ન મળતું હોય તો તમારે શું કરવું પડશે? જે તમે અગાઉના ધોરણોમાં જે લોપની રીતે જે કંઈ દાખલાઓ ગણતા તે લોપની રીતે શું કરી દઈશું આપણે? બે સમીકરણો મળે પછી ક્યારેક એવું પણ બને કે 1 ના ગુણ્યા 2 કરીને બીજામાં ઉમેરવું પડે બરાબર છે. એ જે તમને હોમવર્કમાં દાખલાઓ હશે અથવા આપણા અન્ય પ્રેક્ટિસના દાખલાઓ ગણશું જેમાં તમને આઈડિયા આવશે તો એના આધારે તમને x y અને z મળી જાય. અને x y અને z મળી જાય તેના પરિણામ 1 માં મૂકી દેવાનું. પરિણામ 1 માં મૂકશો તો તમને આવું k વાળું એક સૂત્ર બનશે. જો તમને એવું કીધું છે કે t બરાબર k √l/g તારું અથવા સાબિત કરો તો પૂરું થઈ ગયું ક્યાં કામ. જો નથી કીધું તો k નું પ્રાયોગિક મૂલ્ય જો તમે સૂત્ર જાણતા હશો તો સૂત્ર સાથે સરખામણી કરી દેવાની એના ઉપરથી તમને મળી જાય. જો તમને એવું કીધું કે વર્તુળનું ક્ષેત્રફળ એ લંબાઈ તો નહીં કે કોઈ બે રાશિ કીધું કે ત્રિજ્યા અને વ્યાસ પર આધારિત છે અથવા અન્ય કોઈ વસ્તુ પર આધારિત છે અથવા ત્રિજ્યા પર આધારિત હોય એવું તો આ એક જ થયું. આપણે એમ કહીએ કે ઓલું કેન્દ્રગામી બળ તમે જો ભણ્યા હોય તો હું આપણે જે તમે ઉત્તરાયણ જઈને પછી જે લંગરલોડી રમતા હોય એટલે કે તમે પતંગ ચગાવવાની જે દોરી છે એની સાથે પથ્થર બાંધો છો. હવે એ પથ્થર દોરી સાથે બાંધીને તમે આમ ગોળ ગોળ ફેરવો તો બળ ક્યાંથી લાગે છે? કેન્દ્રમાંથી. કેમ કે તમે જે પથ્થરને સમજી લો અહીંયા હાથે પકડેલો છે અને આ દોરી છે અહીંયા પથ્થર હશે. આ પથ્થર આમ ફરે છે આખો વર્તુળાકાર તો બળ ક્યાંથી લગાડ્યું તમે? વર્તુળના કેન્દ્રમાંથી. એટલે એ બળને શું કહેવાય? કેન્દ્રગામી બળ. તો તમને એમ કે કેન્દ્રગામી બળ F, પથ્થરના દળ, પથ્થરના વેગ v અને વર્તુળની ત્રિજ્યા r ઉપર આધારિત છે. તો તેનું પારિમાણિક સૂત્ર શોધો. વાસ્તવમાં એનું સમીકરણ આવું છે mv²/r. તો તમને સંબંધ જે છે તમે શું લેશો તો કે m(x) v(y) અને r(z). તો તમને શું મળવું જોઈએ તો કે x બરાબર 1 મળશે, v બરાબર 2 મળશે, y બરાબર 2 મળશે અને z બરાબર તમને ત્યાં -1 મળશે. એટલે આ રીતે ત્યાં તમારે k નું પ્રાયોગિક મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય કેટલું હશે તો કે 1 હશે. તો એ ત્યાં તમને કહી દીધું છે k નું વાસ્તવિક મૂલ્ય 1 લેવ. ન કીધું હોય તો સૂત્ર આ છે તો તમારે શું કરી દેવાનું? લખી દેવાનું કે k નું વાસ્તવિક મૂલ્ય 1 હોવાથી. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ
એટલે તમને વધુ આઈડિયા આવશે. તો કે ત્યાં શું કીધું છે તો કે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા, તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારના અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય સ્મોલ t પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવો. હવે જો તો તમને ત્યાં શું કીધું છે I, R અને T ત્રણ રાશિઓ પર આધારિત છે. તો હવે જો તો એ ત્રણ રાશિઓ પર આધારિત હોય તો ત્યાં થશે કેવું તો કે તમારે H જે છે H પ્રોપોર્શનલ્સ તો લઈ લેશું. તો કે H શું છે તો કે ઉષ્મા ઊર્જા કોના ઉપર આધારિત છે તો કે I, R અને T. જે આપણે અગાઉનો દાખલો ગણ્યો એ જ રીતે થશે. ઘાતાંકો ધારી લો x y z abc, આપણે અહીંયા abc કરી, ઓલામાં x y z ધાર્યું નથી. તો શું લઈ લેવાનું abc માટે h સમપ્રમાણતા અચળાંક કાઢી નાખો, પરિમાણ રહિત અચળાંક મૂકી દો. સપ્રમાણતા કાઢી નાખી અને પરિમાણ રહિત અચળાંક મૂકી દીધો. તો કે I રેસ ટુ a, R રેસ ટુ b અને T રેસ ટુ c અને પરિણામ નંબર 1 આપી દો. પછી શું કરીશું તો કે અહીંયા લખી દેવાનું કે જ્યાં k પરિમાણ રહિત અચળાંક છે, જો આ પરિમાણ રહિત અચળાંક છે. હવે આપણે શું કરીશું તો કે બંને બાજુ પરિમાણો લેતા મૂકતા લખતા જે તમારે લખવું છે જેમ અનુકૂળ આવે તેમ લખી શકો. બંને બાજુ આપણે પરિમાણો મૂકતા તો કે h જે છે શું કીધું છે ઉષ્મા ઊર્જા, ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય તો કે આપણે આગળ જોઈ ગયા છીએ m1 l2 t - 2 is equals to k. તો કે પરિમાણ રહિત છે એટલે એનું પરિમાણિક સૂત્ર લખવાની જરૂર નથી. Ig શું છે તો કે વિદ્યુત પ્રવાહ તો કે m0 l0 t0. જો વિદ્યુત પ્રવાહ ખુદ મૂળભૂત ભૌતિક રાશિ છે, મેં તમને સમજાવ્યું હતું. તો કે m0 l0 અને t0 એ કઈને આવે કે એને a વડે દર્શાવે તો કે ત્યારે એ લખવાનું, બાકી આપણે એ લખતા નથી. એ ઘાત r જે છે એ શું છે અવરોધ. તો જો r અવરોધ છે તો અવરોધનું પરિમાણિક સૂત્ર શું થાય તો કે તમને જે મેં પારિમાણિક સૂત્રોની જે પીડીએફ આપેલી તે પીડીએફમાં ત્યાં તમને અવરોધનું પણ પારિમાણિક સૂત્ર આપેલું છે. જે તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ત્યાં તમે લખેલું છે m1 l2 t - 3 અને a રેસ ટુ -2 એટલે કે m1 l2 t - 3 અને a રેસ ટુ -2. ત્યારબાદની વાત કરીએ તો કે હવે એની ઘાત મૂકી દેશું b. ત્યાર પછી સમય t ઉપર આધારિત છે એવું કીધું હતું તો કે m0 l0 અને t1. હવે એ લખવાની જરૂર નથી. મેં કીધું હતું વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, કેન્ડેલા, મોલ આ બધી વસ્તુઓ જ્યારે હોય તો લખવાની, ન હોય તો તમારે લખવાની જરૂર નથી. ન હોય તો તમારે m l અને t ના સ્વરૂપે જ લખવાનું રહેશે. માટે m1 l2 t - 2 is equals to શું થઈ જશે m0 ગુણ્યા a એટલે 0, 0 ગુણ્યા a એટલે 0, 0 ગુણ્યા a એટલે 0 અને a રેસ ટુ સ્મોલ a ઘાત કેમ કે 1 ગુણ્યા a. એવી જ રીતે વાત કરીએ તો કે 1 ગુણ્યા b એટલે b ઘાત. l ની વાત કરીએ તો 2 ગુણ્યા b એટલે 2b ઘાત. t ની વાત કરીએ તો કે -3 અને b એટલે કે -3b અને a તો કે -2 b એટલે -2b ઘાત. અહીંયા જુઓ તો કે m0 l0 અને t ની c ઘાત. હવે શું કરવાનું તો કે આધાર જેના સરખા છે એ બધાનો સરવાળો કરી દઈએ માટે અને પછી આપણે એની સરખામણી કરવાના છીએ ને. તો જો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ a છે, ડાબી બાજુ a આપ્યો નથી, તો તમે સરખામણી કરવા માટે શું કરશો તો કે a નથી આપ્યો એનો મતલબ શું હોય એની 0 ઘાત હોય. જે મેં તમને અગાઉ પણ કીધેલું તમે mlt જ લખો છો તો a 0 ઘાત હશે, પછી cd ની 0 ઘાત, મોલ ની 0 ઘાત એ બધા અન્ય ભૌતિક રાશિઓના પરિમાણ શું હોય શૂન્ય હોય, જે આપણે જોઈ ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં. તો અહીંયા શું થશે તો કે જો m ની 0 ઘાત, b ઘાત અને 0 ઘાત એટલે 0 + b + 0 એટલે b ઘાત
n ની વાત કરીએ તો શું ઘાત આવશે તો કે 0 પ્લસ 2b પ્લસ 0 એટલે n ની કેટલી ઘાત થઈ જશે 2b t ની કેટલી ઘાત આવશે તો કે જો તો 0 પ્લસ માઈનસ 3b પ્લસ c એટલે માઈનસ 3b પ્લસ c અને a ની કેટલી ઘાત થશે તો કે a ની ઘાત આપણે ચેક કરીએ તો કે a માઈનસ 2b અને ત્યાં કાંઈ નથી તો કે a માઈનસ 2b તો આ થઈ ગયું હવે આપણે શું કરવાનું તો કે હવે જો તો આધારો જે સરખા છે એને ઘાતાંકોની સરખામણી કરીએ છીએ ને તો અહીંયા લખાય બંને બાજુના પરિમાણોની સરખામણી કરતા અથવા બંને બાજુના પરિમાણો સરખાવતા એવું લખાશે ત્યારબાદ હવે તમને ઇક્વેશન મળશે ત્યાં 3 મળતા હતા અહીંયા 4 મળશે તો 4 ને તમે જોશો તો 3 જેવું હશે બરાબર છે કેમ કે MLT સ્વરૂપ જે છે તેની મર્યાદાની આપણે વાત કરીશું જ્યારે આપણે જોશું તો જો તો હવે લેવાય કોને પહેલા તો કે મેં તમને કીધું જેનાથી તમને ડાયરેક્ટ કિંમત મળતી હોય તો જો b છે ને અહીંયા એકલો જ છે અને અહીંયા એની ઘાત તો ડાયરેક્ટલી તમને b ની કિંમત મળી જશે એટલે જો તમે b એક જ ભરી લેજો એટલે એક જ સમીકરણ કા આ બનાવો m વાળું કા l વાળું કેમ કે જો અહીંયા b બરાબર 1 અથવા તો કે 2b બરાબર 2 તો એ b બરાબર 1 મળી જશે એટલે શું મળશે તો કે b બરાબર 1 તમને ડાયરેક્ટ કિંમત મળી ગઈ એક તો બીજું શું બનશે તો કે હજી સરળ હોય એવું બનાવીએ તો કે તમારી પાસે જો b ની કિંમત છે તો આ બે તો m અને l તો તમને શું આપવાના છે તો કે b ની વેલ્યુ જ આપવાના છે હવે t ની ઘાત અને a ની ઘાત સરખાવીએ જેથી કરીને આપણે a અને c ની વેલ્યુ મળી ગઈ તો જો તો અહીંયા પણ b ની કિંમત જાણો છો અને અહીંયા પણ b ની કિંમત જાણો છો એટલે હવે તમે ગમે લો t વાળી ઘાત સરખામણી કરો કે a વાળી તમને t વાળી લેશો તો c મળશે અને a વાળી લેશો તો a મળશે તો આપણે -3b + c ઇઝ ઇક્વલ્સ ટુ જો કેટલી ઘાત છે તો કે -2 ઘાત એને લઈ લઈએ સરખાવી દઈએ તો કે -2 ઘાત માટે -3 અને b બરાબર શું મળ્યા 1 એટલે ગુણ્યા 1 કરશો અને +c બરાબર -2 માટે -3 + c ઇઝ ઇક્વલ્સ ટુ -2 માટે c બરાબર શું આવશે કે c બરાબર 1 કેમ તો કે -3 જે જમણી બાજુ જશે તો +3 થશે એટલે કે 3 - 2 કેટલા વિધા 1 હવે આપણે ત્રીજી ઘાતની વાત કરીએ તો કે a - 2b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે તો કે a - 2b અહીંયા a ની ઘાત શું છે તો કે 0 માટે b ની વેલ્યુ તમારી પાસે છે 1 મૂકી દો તો 0 માટે a બરાબર કેટલા થઈ ગયા અહીંયા -2 જમણી બાજુ જશે તો +2 તો તમને આવી રીતે મળશે અહીંયા શું કર્યું જો ફરી એકવાર a - 2b બરાબર 0 જે આપણે ઘાતોની સરખામણી કરી દીધી છે હવે a - 2 અને b ની વેલ્યુ તો આપણી પાસે જ છે ને મૂકી દીધી બરાબર 0 તો -2 જમણી બાજુ જશે તો +2 હવે ત્રણેયની કિંમત મળી ગઈ તો હવે અહીંયા લખી શકાય પરિણામ 1 માં a b અને c ની કિંમતો મૂકતા તો પરિણામ શું મળશે વિદ્યાર્થી મિત્રો તો કે જો તમારી પાસે હતું h ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા લખું છું h ઇઝ ઇક્વલ્સ ટુ આપણે k પહેલા લખીએ પછી આપણે હટાવીશું i રેઝ ટુ a તો a ની વેલ્યુ કેટલી છે 2 r રેઝ ટુ b તો b ની વેલ્યુ શું છે 1 એટલે લખવાની જરૂર નથી t રેઝ ટુ c c ની વેલ્યુ શું છે 1 તો એ પણ લખવાની જરૂર નથી જો તમારું જે સૂત્ર તમે જે ભણ્યા છો તે જ આવી ગયું હવે અહીંયા લખી દેવાનું k નું પ્રાયોગિક મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય અથવા k નું મૂલ્ય એટલું લખો તોય ચાલે 1 હોવાથી h ઇઝ ઇક્વલ્સ ટુ i²rt આ જે છે એ તમારું સૂત્ર થઈ ગયું તમને કીધેલું ને કે ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવો તો એ તમને ત્યાં ઉષ્મા ઊર્જાનું સૂત્ર મળી ગયું હવે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના જે કઈ દાખલાઓ છે તે થતા હોય છે ત્યાર પછીની વાત કરીએ આપણે તો કે
તમે અહીંયા મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે કોને લીધી છે? તો કે m, l અને t ને લીધી છે, બરાબર છે. એટલે આપણે m, l, t ના સ્વરૂપે લખતા હોઈએ છીએ. પરંતુ તમને આ જે કાંઈ દાખલાઓ છે આ રીતના આધારિત તે અન્ય રીતે પણ પૂછાતા હોય છે, તે આપણે જોઈએ. તો તે દાખલાઓ કઈ રીતે પૂછાય છે તે આપણે જોઈએ. તો કે હું તમને એમ કહી દઉં કે કોઈ 3 રાશિઓ છે એને જ આપણે ડાયરેક્ટલી મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી લઈએ છીએ, બરાબર છે. તો એને આપણે કોઈ અન્ય રાશિ સાથે સંબંધ દર્શાવતું તમારું સૂત્ર મેળવવાનું છે. તો શું કરવાનું? તો કે આ જ રીતનો ઉપયોગ થશે. જો તમે એનું સૂત્ર જાણતા નહીં હો તો, અને જો સૂત્ર જાણતા હશો ને તો તમારે કઈ કરવાની જરૂર છે નહીં. એટલે બે રીતે આ દાખલો થઈ શકે. તો આપણે વાત કરીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલની. તો ત્યાં તમને કીધેલું છે, જો અહીંયા આપણે જે h વાળો દાખલો કર્યો એ એક્સ્ટ્રા હતો એટલે તમે ત્યાં એક્સ્ટ્રા કરી નાખજો. ત્યાં ઉદાહરણ 2.17 લખતા નહીં. તો હજી જે એક એક્સ્ટ્રા દાખલો છે તે આપણે જોઈશું. એટલે કે એક્સ્ટ્રા કરીને આપણે લખીએ તો કે ત્યાં શું કીધું છે? તો કે જો વેગ, સમય અને બળને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લઈએ તો દળનું પારિમાણિક સૂત્ર શોધો. જ્યારે બળ, સમય અને વેગને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લઈએ ત્યારે બળ માટે કેપિટલ F, સમય માટે કેપિટલ T અને વેગ માટે સ્મોલ v સંજ્ઞાનો ઉપયોગ કરો. જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા રાશિ લખી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે. v, f, t અને દળ m. આ 4 રાશિઓ પૈકી તમને એવું કીધું છે કે દળનું સૂત્ર શોધવાનું છે, જે 3 રાશિઓ ઉપરથી આધારિત છે. અને આ જે રાશિઓ છે ને તેને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી લેવાનું કીધું છે. તો એને જો મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે તમે સ્વીકારશો તો તેનું પારિમાણિક સૂત્ર જ્યારે લખવાનું થશે તો પણ v, f અને t ના સ્વરૂપે જ લખવાનું થશે અને એનું સૂત્ર પણ એ રીતે જ મળશે, જે આપણે દાખલો જોશું એટલે ખબર પડશે. પરંતુ આ પ્રકારના જે દાખલા છે ને તે બે રીતે થઈ શકશે. જો તમે તેનું સૂત્ર જાણતા હશો તો તમે ડાયરેક્ટલી ગણી શકશો, એટલે કે પ્રથમ રીતથી. જો પ્રથમ રીત પ્રમાણે આપણે જોઈએ તો કઈ રીતે થતા હોય છે દાખલા? તો કે તમે બળ બરાબર શું લખી શકો? તો કે દળ ગુણ્યા પ્રવેગ, જે તમે જાણો જ છો. તો કે દળ ગુણ્યા પ્રવેગ થશે તો કે આને f વડે દર્શાવે, દળને m વડે દર્શાવે અને પ્રવેગને a વડે દર્શાવે. તો ત્યારે તમે m જે છે એના ગુણ્યા a ની જગ્યાએ તમે v ના છેદમાં t લખી શકો. કારણ કે તમે ભણી ગયા છો કે પ્રવેગ બરાબર વેગમાં તો ફેરફાર છેદમાં સમયગાળો અથવા તત્કાલીન પ્રવેગ જે છે એને v/t વડે લખાય, જે તમે આગળના ચેપ્ટરમાં ભણવાના છો. તો જો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને શોધવાનું શેના માટે કીધું છે? તો કે દળ માટે. તો તમારે દળને કરતા બનાવવો પડશે. તો શું કરવાનું? તો કે દળને કરતા બનાવી લઈએ. તો કે m બરાબર શું થઈ ગયું? f * t / v. m ને કરતા બનાવો તો જો તો v અહીંયા અંશમાં છે, ત્યાં છેદમાં જતો રહેશે અને અહીંયા t છેદમાં છે તો અંશમાં આવી જશે. એટલે શું થઈ જશે? f * t છેદમાં v. માટે m માટે તમારે જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો પણ શું લખી શકો? તો કે m = f ની 1 ઘાત, v ની -1 ઘાત અને t ની 1 ઘાત. શું કરવા આવી રીતે મેં લખ્યું? તો કે તમને ત્યાં જોશો તો કીધેલું હતું બ્રેકેટમાં, જ્યારે બળ, સમય અને વેગને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લઈએ ત્યારે બળ માટે f કેપિટલ, સમય માટે t કેપિટલ અને વેગ માટે સ્મોલ v સંજ્ઞાનો ઉપયોગ કરવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણે એના પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખેલું છે, એટલે આપણે એ સંજ્ઞાનો ઉપયોગ કરીને લખીએ છીએ. તો દળનું પારિમાણિક સૂત્ર આ રીતના મળશે. શું કરવા? તો કે ત્યાં તમને જો આપણે જે પારિમાણિક સૂત્ર લખતા હતા તો દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો, એ બધી જ જે કાંઈ રાશિઓ છે તેના માટે તમે સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હતા પરિમાણ દર્શાવવા માટે. એટલે કે જો તમારે દળ દર્શાવવું છે તો એનું દળનું પરિમાણ તમે કેપિટલ M વડે દર્શાવતા, લંબાઈનું પરિમાણ કેપિટલ L વડે, સમય માટે કેપિટલ T અને વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ A વડે દર્શાવતા હતા. પરંતુ અહીંયા તમને શું કીધું છે? તો કે અહીંયા એવું કીધું છે કે બળ, વેગ અને સમયને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારી લો. જો એને જ મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે તમે સ્વીકારતા હોય તો આપણે પરિમાણ લખવાનું શું કરતા હતા? તો કે 7 મૂળભૂત ભૌતિક રાશિના પદમાં દર્શાવતા હતા. તો હવે તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ નથી કીધી, તમને શું કીધું? આને જ મૂળભૂત ભૌતિક રાશિઓ સ્વીકારી લેવાની છે, ત્રણને. અને
અને પછી એમનું સૂત્ર તમારે લખ્યું છે. તો હવે તમારે અહીંયા f ને mlt સ્વરૂપે અને t ને mlt સ્વરૂપે અને v ને mlt સ્વરૂપે લખવું પડશે નહીં. એવું ક્યારે લખતા? જો આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ હતી ત્યારે. હવે આને પણ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે જ સ્વીકારેલી છે, તો તમે ડાયરેક્ટ આના પદમાં જ લખી શકો. હું તમને એમ કહું કે અહીંયા આપણે એવું રાખતા કે l1 t - 1 t2 / m1 l તો તમે સાદું રૂપ આપીને પારિમાણિક સૂત્ર mlt ફોર્મમાં લખતા હતા. પણ અહીંયા તેવું નથી કીધું, આને જ મૂળભૂત ભૌતિક રાશિ કીધી, તો આ રીતે તમે ડાયરેક્ટલી લખી શકો. આ પ્રથમ રીત. અહીંયા દાખલો પૂરો. જો તમને આવું કોઈ સૂત્ર આવડતું નથી અથવા તો કે યાદ નથી અથવા તમે આવું સાદું રૂપ આપી શકતા નથી, તો શું કરવાનું? તો કે આપણે જે અગાઉના જે દાખલા જોયા તે પ્રમાણે જે h i²rt અને કેપિટલ T નું જે સૂત્ર મેળવેલું એ જ રીતથી તમારે શું કરી દેવાનું? તો કે આનું સાદું રૂપ આપી દેશું અને એ રીતથી દાખલો ગણી નાખશું. તો કઈ રીતે કરાય? તો કે એના માટે આપણે ગણીએ બીજી રીતથી દાખલો. તો જ્યારે તમને સૂત્ર ન આવડતા હોય એવી રાશિઓ આપે ત્યારે તમારે શું કરવાનું? તો કે આપણે જે રીત હતી તમને સૂત્ર પણ શોધવાનું કીધું છે. દળ આધારિત કોના ઉપર છે? f, v અને t, જે આપણે અગાઉ જોઈ ગયા છે. ત્રણેયની ઘાત લઈ લો, આની a ઘાત, v ની b ઘાત અને t ની c ઘાત. હવે કરવાનું શું તમારે? તો કે સપ્રમાણતા કાઢી નાખવાની. એટલે m બરાબર કોઈ સપ્રમાણતા અચળાંક લઈ લેશું જે કેવો હોય? પરિમાણ રહિત t⁻c, જ્યાં તમે લખી શકો કે જ્યાં k પરિમાણ રહિત અચળાંક છે. પછી શું કરતા હતા આપણે? તો કે બંને બાજુ પરિમાણો લેતા. અહીંયા પરિમાણો મૂકી દઈએ. દળનું પરિમાણ શું છે? તો કે m1 l0 t0 આખાની ઘાત. તો કે નથી કાંઈ. k નું કોઈ પરિમાણ સૂત્ર હશે નહીં, કેમ કે k તો પરિમાણ રહિત અચળાંક છે. એટલે m0 l0 અને t0 એને અહીંયા ગુણાકારમાં લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો f નું પરિમાણિક સૂત્ર શું થાય? બળ છે. એટલે m1 l1 t - 2 આખાની a ઘાત. ત્યારબાદ v ની વાત કરીએ તો v તમને ત્યાં શું આપેલો છે? તો કે વેગ. તો શું થઈ જશે? m0 l1 t - 1 આખાની b ઘાત. અને ત્યારબાદની વાત કરીએ તો કે t શું છે? સમય. તો m0 l0 અને t1 આખાની c ઘાત. હવે આપણે શું કરતા હતા? તો કે ત્યાં આપણે જે કંઈ ઘાત છે એ પ્રમાણે એને લખી દેતા હતા. તો 1 × a એટલે a, 1 × a, અહીંયા -2 × a એટલે -2a. એવી જ રીતે m0 lb અને t⁻ -1 × b એટલે -b. એવી જ રીતે અહીંયા m0 l0 અને 1 × c એટલે c ઘાત થઈ જશે. હવે એનું સાદું રૂપ આપી દો તો સાદું રૂપ શું થઈ જશે? તો કે માટે અહીંયા આપણે હવે લખી દઈએ આ પદ m1 l0 t0 બરાબર શું લખાશે? તો કે જો તો m ની a ઘાત, m ની 0 ઘાત, m ની 0 ઘાત. ત્યાં થઈ જશે શું? તો અહીંયા આપણે બરાબર સ્વરૂપે લખી દઈએ. જગ્યા છે જ આપણી પાસે. m1 l0 અને t0. તો અહીંયા થશે કેવું? તો કે m ની a ઘાત, અહીંયા તો 0 ને અહીંયા 0. n માટે તો કે n માટે તમને ત્યાં જોવો તો ચેક કરો તો કેટલી ઘાતો આપેલી છે. બધાનો સરવાળો કરી દેશું. તો કે a ઘાત આપી છે, b ઘાત આપી છે, 0 ઘાત આપી છે. તો કે a + b. t માટે તો કે t માં જોવો તો -2a -b અને અહીંયા કેટલી છે? c. તો આવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો જોવો તો આ રીતે હવે તમારે જે કંઈ દાખલો છે બરાબર છે. તો હવે એનું આપણે શું કરીશું? તો કે હવે આપણે એનું સાદું રૂપ આપી દઈશું. સોરી, અહીંયા આજે આપણી પાસે c પણ છે એટલે -b અને સાથે આપણે ત્યાં c પણ લખવો પડશે. તો કે -b + c. હવે આપણે શું કરી દઈશું? તો કે બંને બાજુના પરિમાણોને સરખાવતા. તો કે બંને બાજુના પરિમાણોને સરખાવતા શું થઈ જશે? તો કે પરિમાણો સરખાવો છો
તમે કોના પરિમાણો સરખાવી શકો તો જેના આધારે સરખા તો કે a બરાબર 1 ડાયરેક્ટલી મળી ગયા જો તમને અહીંયા. હવે એવી રીતે આપણે બીજું કોના માટે લેશું તો કે a + b લેવાય. જો આને ના લેવાય કેમ કે b અને c બંને અનનોન છે. તો કે અહીંયા a + b વાળું લઈ લઈએ એટલે b ની વેલ્યુ તમને મળી જાય. તો કે a + b બરાબર શું થઈ જશે તો કે 0. માટે હવે જો તો a ની વેલ્યુ તમને મળી ગઈ છે એટલે 1 + b બરાબર 0. માટે b બરાબર -1. આવું તમને મળી જશે. જો એના પછી આ સ્ટેપ છે ને પછી આ સ્ટેપ. હવે જો તો તમારે c મેળવવાનો છે તો હવે આપણે ત્રીજી વસ્તુ જોઈ સૂત્ર લઈ લઈએ તો કે -2a - b + c = 0. માટે a ની વેલ્યુ તમને ખબર છે 1, b ની કેટલી આપેલી છે તો કે -1 મળે છે એટલે અહીંયા શું થઈ જશે +1 થઈ જશે અને +c બરાબર 0. માટે c બરાબર શું આવી જશે તો -1 વધશે ઓલી સાઈડ જશે તો +1. હવે અહીંયા શું લખાશે તો કે પરિણામ 1. જો આને આપણે પરિણામ 1 આપતા હતા ને તો કે પરિણામ 1 માં a b અને c ની કિંમતો મૂકતા તો જો તમે એની કિંમતો ત્યાં મૂકશો તો તમને શું મળી જશે તો કે m = k f કેટલા આવશે a એટલે 1, b એટલે -1 અને t માટે c કીધું છે c પણ કેટલા છે 1. તો તમને આવું સૂત્ર મળી જશે અને ત્યાં તમારે લખી દેવાનું કે k નું પ્રાયોગિક મૂલ્ય 1 લેતા k નું પ્રાયોગિક મૂલ્ય 1 લેતા જો 1 લ્યો તો m બરાબર શું થઈ જશે તો કે f1 v-1 અને t1. તો જો તો તમને પાછું તેનું તે જ સૂત્ર મળી ગયું જે પ્રથમ રીતે મળેલું હતું એ જ રીતે. પરંતુ જો આ રીત થોડીક લાંબી પડશે એટલા માટે જ્યારે તમે સૂત્રો જાણો છો અને આ રીતનો ક્યારે ઉપયોગ કરવાનો તો કે જ્યારે તમને આવી બધી અન્ય રાશિઓ જે મૂળભૂત રાશિઓ સિવાયની જે રાશિઓ છે તે મૂળભૂત રાશિઓ છે એવું તમને કહે ત્યારે તમે આ રીતે કરી શકો દાખલો. અને આ રીતનો એક દાખલો મેં તમને હોમવર્કમાં પણ આપેલો છે જે તમે ટ્રાય કરજો. જે ન આવડે તો જ્યારે હું સોલ્યુશન તમને અહીંયાથી મોકલીશ ત્યારે તમે તે ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે ત્યાં તમારે શું થશે તમને સૂત્ર નહીં આવડતું તો તમારે આ રીતે ટ્રાય કરી લેવાનું. તો આ રીતે પણ તમે તે દાખલો ગણી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ દાખલાઓ છે આ દાખલાઓ 4 માર્ક્સમાં પૂછાતા હોય છે અને આ દાખલાઓનો ફાયદો એ છે કે તમે આમાં ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો. ક્રોસ વેરિફિકેશન એટલે કઈ પ્રકારનું તો કે હું તમને એમ કહું કે મારે એક સૂત્ર મેળવવાનું છે. ધારો કે મેં તમને કીધું કે t વાળું સૂત્ર મેળવવાનું છે તો તમને ખબર છે કે t = 2π/n/g થાય અથવા h વાળું તો કે h = I2RT થાય અથવા f વાળું તો કે f = ma થાય અથવા તમે લંગર લોડી વાળો આપણે વાત કરેલી તો કે f = કેન્દ્રગામી બળ તો કે mv2/r થાય. તો આ બધા સૂત્રો જાણતા હોય તો જ્યારે તમે abc મેળવો છો ને ત્યારે એની જે કંઈ ઘાતો છે abc તો શું હોય છે ઘાતો. તો abc તમને જો ખોટા મળ્યા હશે ને એટલે તમારું આવું સૂત્ર બનશે નહીં. તો ત્યારે તમારે જોવાનું કે આપણે દાખલા કે ભૂલ કરેલી છે તો એવી રીતે તમારી જે કંઈ ભૂલ હશે એ પણ તમને ખ્યાલ આવી જશે અને દાખલો જે કંઈ છે એના પૂરેપૂરા 4 માર્ક્સ તમને મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે કંઈ દાખલાઓ છે તે થઈ જાય એટલે કે આ લેક્ચર બાદ આપણે પારિમાણિક વિશ્લેષણની જે કંઈ મર્યાદાઓ છે તેની ચર્ચા કરીશું. ત્યારે સાથે સાથે તમારા જે સ્વાધ્યાયના દાખલાઓ છે તેમાં સ્વાધ્યાયના દાખલામાં દાખલા નંબર 2.1 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 આ જે બે દાખલાઓ છે તે દાખલાઓમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં તમને શું કીધેલું છે તો કે અમુક જે એકમો છે ને એના તમને રૂપાંતરણો કીધા છે. એટલે કે કેજી પછી મીટર ત્યારબાદની વાત કરીએ તો કે સેકન્ડ એ બધાનો ઉપયોગ કરીને તમને આખું કોમ્બિનેશન બનાવેલું હોય. એટલે કે હું તમને એમ કહું કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર અને બરાબર કરીને અહીંયા હું તમને કંઈક વેલ્યુ આપી દઉં 10^2 બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. તો આવા રૂપાંતરણો પછી સાપેક્ષ ઘનતા ત્યારબાદની વાત કરીએ તો કે
સાપેક્ષ ઘનતાના દાખલાઓ છે, પછી પૃષ્ઠ ક્ષેત્રફળ, કદ, નળાકાર, જે તમે અગાઉના ધોરણોમાં જે કંઈ ક્ષેત્રફળના અને ઘનફળના સૂત્રો ભણેલા છો તેને આધારિત પણ ત્યાં તમને દાખલાઓ આપેલા છે. સાથે સાથે તમને અન્ય રૂપાંતરણોના જે દાખલા છે તેને આધારિત હું જે કંઈ આપણે લંબાઈના જે એકમો જોઈ ગયા એટલે કે પ્રકાશ વર્ષ, ત્યાર પછીની વાત કરીએ તો કે પ્રકાશ વર્ષ સિવાયના આપણે જે એકમો જોયા એમાં એંગસ્ટ્રોમ હતો એટલે કે એંગસ્ટ્રોમ, લાઇટ યર, એયુ, ફર્મી, પછી પાર્સેક, આ સિવાયના પણ માઇક્રો, મેગા, ગીગા, નેનો, આ બધાને શું સંબંધ છે અને રૂપાંતરણો કેવી રીતે થતા હોય છે. તો આ જે કંઈ રૂપાંતરણના દાખલાઓ છે તે અને અગાઉના ધોરણના આધારિત સૂત્રો આધારિત દાખલાઓ તે બંને આપેલ છે, તે બંને આપણે જોશું. તો કે એક્સ્ટ્રા પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણીય દબાણને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો દળ, લંબાઈ અને સમયના એકમો શોધો. પ્રકાશનો વેગ c = 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, સ્મોલ g = 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને વાતાવરણનું દબાણ T = 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આમાં શું કીધું છે તો કે પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને સામાન્ય વાતાવરણ દબાણને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો દળ, લંબાઈ અને સમયના એકમો શોધો. હવે જો એને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે તમે લો તો તમને કીધું છે પ્રકાશનો વેગ, તો એને જ મૂળભૂત ભૌતિક રાશિ લઈ લેવાની કીધી ને. ત્યારબાદ અન્ય રાશિ કીધી છે ગુરુત્વ પ્રવેગ g અને ત્યારબાદ અન્ય રાશિ તમને કીધી છે દબાણ p. તો આ ત્રણેયને મૂળભૂત ભૌતિક રાશિ લઈ લો તો વિચારો તો તમે પ્રકાશનો વેગ હોય તો કે એનું પરિમાણિક સૂત્ર શું હોય તો કે m0 l1 t-1. તો એના પરિમાણ શું લખીશું તો કે આપણે આખું m0 લખવાની જરૂર નથી, પરિમાણમાં આપણે lt લખીએ તો પણ ચાલશે એટલે કે l1 t-, જેથી કરીને આપણે બોર્ડમાં થોડી જગ્યા રહે. ત્યારબાદની વાત કરીએ તો કે ગુરુત્વ પ્રવેગ g છે, તો ગુરુત્વ પ્રવેગનું પરિમાણિક સૂત્ર શું હોય તો કે આપણે આગળના દાખલામાં જોઈ ગયા છે l1 t-2. એવી રીતે દબાણ, તો કે દબાણનું પરિમાણિક સૂત્ર શું થાય તો કે m1 l-1 t-2. જો ન ખ્યાલ હોતો હોય તો કે દબાણ એટલે શું થઈ જાય તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું શું હોય m1 l1 t-2 અને ક્ષેત્રફળનું શું હોય l2. તો શું થઈ જશે m1 l-1 t-2, કેમ કે આ જો l જ છે માત્ર, બરાબર છે, બાકી અહીંયા m અને t નથી. તો તમારે l ની ઘાતમાં જોવાનું તો કે અંશની ઘાત માઈનસ છેદની ઘાત એટલે 1 - 2 એટલે -1. તો એવી રીતે તમે લખી શકો. હવે જો તો આ ત્રણેય રાશિને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારેલી છે. હવે જો ત્રણેય ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારેલી હોય તો એની વેલ્યુ પણ તમને આપેલી છે એટલે કે c બરાબર કીધું છે 3×10⁸ અને એકમ આપો છે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. g માં કીધું છે 10 અને t માં કીધું છે 10⁵. તો આ તમને એની વેલ્યુ આપેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જોશો જો આને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારેલી હોય ને તો l ના છેદમાં t નું મૂલ્ય શું થયું તો કે 3×10⁸. l ના છેદમાં t ના વર્ગનું મૂલ્ય શું થયું 10. અહીંયા m છેદમાં l ગુણ્યા t ના વર્ગનું મૂલ્ય શું થયું 10⁵. તો એના આધારે તમે મેળવી શકો. તો કે આપણે હવે પેલો એક ઉપયોગ કરીએ c ભાગ્યા g કરીએ. શું કરવા તો કે જો હું c ભાગ્યા g કરીશ ને તો l કેન્સલ, -1 ને છેદમાં -2 કર તો -1 + 2 એટલે t જ વધે તો ડાયરેક્ટલી t ને તો આપણને ખબર પડી જશે એટલે કે l1 t-2 છેદમાં l1 t-2. તો જો તો આના બરાબર હજી તમે એક વસ્તુ લખી શકો. તમે c ની વેલ્યુ અહીંયા કીધી છે કેટલી છે 3×10⁸ અને g ની વેલ્યુ કેટલી કીધી છે તો કે 10. થાશે શું તો 10 ની કાઈ નથી તો 1 ઘાત તો કહેવાય જ ને. તો આજે 8 ઘાત છે છેદમાં 1 ઘાત એટલે 8 - 1 એટલે શું વધશે તો કે માટે અહીંયા જો તો l કેન્સલ, t-1 છેદમાં -2 એટલે -1 + 2 એટલે t ની એક જ ઘાત વધી એટલે ડાયરેક્ટલી t બરાબર જ તમને મળી ગયો 3×10⁷ સેકન્ડ. તો જો તો t મળી ગયો. આવી જ રીતે હવે તમારે l જોઈએ છે. l કઈ રીતે મેળવશો તો કે l માટે આપણે ચેક કરીએ તો કે
જો તો આમાંથી તમારે કેમાં તમે કિંમત મૂકો તો L મળી જાય, તો કે આ બેમાંથી ગમે ત્યાં મૂકશું L મળી જશે. શું કરવા? તો કે અહીંયા L અને T જ છે, T ની વેલ્યુ જાણીએ છીએ અને આ બાજુ મૂલ્ય જાણીએ છીએ. તો એટલા માટે આપણે હવે શું કરીશું તો કે આપણે સીધ લઈ લઈએ. બરાબર છે? કેમ કે અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, પાછો વર્ગ કરવો ને એટલે. તો શું થઈ જશે તો કે L1 T - 1 બરાબર 3 × 10⁸ પરથી શું લખાશે તો કે જો તો આપણે L શોધવાનો છે તો કે L બરાબર C ભાગ્યા T ની -1 બરાબર શું થઈ ગયું તો કે C × T. માટે L બરાબર શું થઈ ગયું તો કે C ની વેલ્યુ તો આપેલી છે તમને 3 × 10⁸ અને T ની વેલ્યુ હમણાં આપણે મેળવી 3 × 10⁷. તો શું મળી ગયું તો કે 9 × 10⁻15 મીટર. તો આ જો તો L પણ મળી ગયું. જો થઈ ગયું ને? અહીંયા તમને જો તો T બરાબર આપેલું તો 3 × 10⁷ એ મૂકી દીધા અને C ની વેલ્યુ તમને અગાઉથી આપેલી છે 3 × 10⁸. હવે એવી જ રીતે આપણે લાસ્ટ વાત કરીએ તો હવે તમારે m શોધવાનું છે તો ડાયરેક્ટ p માં જ મૂકી દઈએ. જો m l અને t નું સ્વરૂપ છે એના માટે તમને કિંમત આપેલી છે, એના પરથી ડાયરેક્ટ તમે r બંનેને ક્યાં જવા દેશો? આના છેદમાં, એટલે કરતા બની જશે m. એટલે લખાય હવે p બરાબર m1 l - 1 t - 2 ઇઝ ઇક્વલ્સ ટુ 10⁵ પરથી શું લખાશે તો કે m બરાબર જો તો અથવા હું આખું લખું જેથી કરીને તમને કઈ ભૂલ ન થાય. તો કે m1 l - 1 t - 2 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ p. માટે m ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે તો કે મોડ ઓફ બ્રેકેટમાં p l - 1 t - 2 મોડ ના કહેવાય ને, માના તો મોડ કહેવાય. બરાબર છે? એટલે આ તો આપણે બ્રેકેટ જ છે. તો p ની વેલ્યુ તમને આપેલી છે જો, અથવા તો કે હજી તમારે થોડુંક સાદું રૂપ આપવું હોય તો કે p l ની 1 ઘાત અને t ની 2 ઘાત. કેમ તો કે મેં શું કરી દીધું છેદની ઘાતને અંશમાં લીધી એટલે માઈનસ ઘાત હતી કેવી થઈ ગઈ પ્લસ ઘાત. હવે જો તો p ની વેલ્યુ તમને આપેલી છે, કેટલી કીધી છે તો કે 10⁵ તો p ની વેલ્યુ મૂકી દો 10⁵ ગુણ્યા l. કેટલો છે l તો કે 9 × 10⁻15 ગુણ્યા t. તો કે t મને મળી ગયો છે કેટલો છે તો કે 3 × 10⁷. હવે t નો વર્ગ કરશો ને તો 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 અને 10 ની કેટલી ઘાત છે 7 એનો વર્ગ કેટલો થઈ જશે 14. જો વિદ્યાર્થી મિત્રો 3 × 10⁷ આવું છે, આખાનો વર્ગ કરો તો 3 નો વર્ગ 9 અને અહીંયા ઘાત ગુણાકારમાં એટલે કે 7 દુ 14 એટલે 9 × 10⁻14. તો શું થઈ જશે જો તો 9 × 9 81 અને ઘાત જે છે જો તો બધાના આધા સરખા, તો ઘાતોનો શું થઈ જશે સરવાળો. તો 15 ને 14 29 ને 5 34 ઘાત આવશે. એકમ શું હોય દળનો તો કે kg. માટે m બરાબર તમને કેટલા મળી ગયા તો કે 81 × 10⁻34 kg. તો તમને જો એ જ પૂછ્યું હતું તો કે m l અને t શોધવાનું કીધું છે ને દળ પ્રમાણ અને સમયના એકમો શોધો. તો કે આપણે દળ બરાબર શું હશે તો કે 3 × 10⁷ સેકન્ડ, l બરાબર શું હશે તો કે 9 × 10⁻15 મીટર અને m બરાબર 81 × 10⁻34 kg. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ દાખલાઓ થતા હોય છે અને તમને કેમ એના એકમો શોધવાનું કીધું, તમને એવું થાય કે એકમો તો આપણને ખબર જ હશે, સેકન્ડ આવે, આનો મીટર આવે, આનો કેજી આવે, પરંતુ એવું નહીં. તમે ત્યાં શું કરવા સેકન્ડ, મીટર ને કેજી કહો છો? કેમ કે ત્યાં સ્ટાન્ડર્ડ આપણે જે ઇન્ટરનેશનલ સિસ્ટમની વાત કરીએ તો ત્યાં શું હોય છે તો કે ત્યાં સમય બરાબર 1 સેકન્ડ, લંબાઈ માટે તો કે 1 મીટર અને દળ માટે તો કે 1 કેજી એને એકમો લેવામાં આવેલા છે. અહીંયા જુઓ તો 1 કેજી 1 સેકન્ડ અને 1 મીટર મળતા નથી, આપણે કંઈક મૂલ્ય મળે છે. એટલા માટે તમને આ દાખલા સ્વરૂપે પૂછવામાં આવેલું હોય છે. બાકી જો એવું જ મળતું હોત તો તમને ડાયરેક્ટલી મળી જાય અથવા આપણને ખબર જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જે કાંઈ દાખલાઓ છે તે તમને
હોમવર્કમાં આપેલા છે જે તમે તમારી રીતે ટ્રાય કરજો અને ત્યારબાદ જ્યારે તમને અહીંયાથી સોલ્યુશન મળે ત્યારે તે તમે પછી તમારી ફેરબુકમાં લખી નાખજો. અને જો એમાં કોઈ પણ જાતનો તમને પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.